વોર્ડ નંબર 3ની અંદર જે ઉદ્ઘાટન કાર્યાલયનું કરવામાં આવ્યું એનામાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માનનીય અમારા ભુજ શહેર પ્રમુખ મિતભાઈ, દેવરાજભાઈ, રાહુલભાઈ, કચ્છ જિલ્લા લઘુમતીના આકીબભાઈ, દરેક મહેમાનો જે તમે સ્ટેજ ઉપર જોયું હશે કે હિન્દુ અને મુસ્લિમ જે વ્યક્તિ કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીને, તો આજે તમે લોકો દરેકે સામે જોયું હશે સ્ટેજ ઉપર કે કોમી એકતાનું પ્રતીક એ સ્ટેજ હતું. એ સ્ટેજની સાક્ષીએ સામે જે પબ્લિક તમે જોઈ હશે એ ભારતીય જનતા પાર્ટીના જે કાસમભાઈ ધાલાએ આ વોર્ડ નંબર 3ની અંદર જે કામો કર્યા છે એ કામોને જોઈને આટલી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ જે આ વિસ્તારના જ છે એ લોકો ઉપસ્થિત રહ્યા હતા. એ પબ્લિક જોઈને જ સામે બધાને ખબર પડતી હશે કે આ સાચું એક કામ કરેલું છે. ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારની અંદર વિકાસના કામો કર્યા છે. જે રોલ મોડલ કહેવાય એ રોલ મોડલ બનાવવા માટે થઈને આપણે આ વિસ્તારના જે અમુક એવા થોડા મોડા કામો રહી ગયા હશે જે પબ્લિકને ખબર છે આમાં સુધી પહોંચેલા છે, એ પણ બધા રસ્તા રોડ કામ બધા પાસ થયેલા જ છે. આ આચારસંહિતા આવી ગઈ એના હિસાબે બધા થોડા ઘણા કામ રહી ગયા છે. એ નેક્સ્ટ ટાઈમ હમણાં જ ઇલેક્શન પૂરું થશે એટલે એ કામો પણ ચાલુ થઈ જશે. એટલે કોઈ પણ આ વિસ્તારની અંદર એવી સમસ્યા મોટી નથી કે જે કાસમભાઈએ પૂર્ણ ન કરી હોય. અમારી આખી પેનલ છે એના પ્રેરણેતા કાસમભાઈ જ છે. વિસ્તારની અંદર કામ કાસમભાઈ જ કરશે અને આ પેનલમાં જેટલા પણ વ્યક્તિઓ છે અમે કાસમભાઈની સાથે જ છીએ અને કાસમભાઈ જની જ આ પેનલ છે. એટલે તમે લોકો એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર જે આગળ વિશ્વાસ મૂક્યું હતું, બાપાએ જેમ કીધું કેશુ બાપાએ કે મેં અડધી ટ્રમની વચ્ચે કાસમભાઈ પર વિશ્વાસ મૂકી ને મેં એને વચ્ચેથી લીધું હતું, ત્યારે કાસમભાઈએ મારો કે જે વિશ્વાસ હતો એ સાચા અર્થમાં સમર્થ કર્યું અને વિજય થયા પછી પણ કામ ચાલુ કરીને આ વિસ્તારનો આખો નકશો બદલાવી દીધો છે વોર્ડ નંબર 3ની અંદર. તો આ વખતે પણ અમે ભારતીય જનતા તરફથી, પાર્ટી તરફથી અને વોર્ડ નંબર 3ના પેનલના અમારા ઉમેદવાર તરફથી, કાસમભાઈ તરફથી, ગનીભાઈ લોટા તરફથી અમે કહીએ છીએ જનતાને કે આ વખતે પણ પેનલ ટુ પેનલ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની જે આ પેનલ છે અમારી વોર્ડ નંબર 3ની ઉભેલી એને વિજય બનાવશો અને નગરપાલિકાની અંદર મૂકશો એવી આશા. આ વોર્ડ નંબર 3નું જે કાર્યાલયનું ઓપનિંગ હતું એમાં આપણે જોઈ લીધું હશે કે કોમિક પ્રતાપનું એક હતીક છે, કેમ કે હિન્દુ અને મુસ્લિમ બંને કોમ જે આવ્યા હતા, બરાબર છે. ને ખાસ કરીને જે એટલી બધી મોટી સંખ્યા આવી છે માત્ર વિકાસના જોડે આવી છે. હું કહું કે અગાઉ 5 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, કશું કામ નથી થયું. એનું કારણ શું હતું? કામ કઢાવતા જ નથી આવડતું, બરાબર છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યું ને ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી, એમાંથી 2 નગરસેવકો બહારના હતા, છતાંય પાર્ટીએ મને ટિકિટ આપી, મારા ઉપર વિશ્વાસ કર્યું. 2021માં આખી પેનલ આવી ગઈ ને લીડથી જીત્યા અમે, 1780 વોટોથી જીત્યા અમે, બરાબર છે. ત્યારે અપક્ષ પણ હતું, કોંગ્રેસ પણ હતું ને અત્યારે પણ અપક્ષ છે, આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે ને ભારતીય જનતા પાર્ટી છે. હું આપના માધ્યમથી કહું છું હજી પણ રેકોર્ડ તૂટશે. શું કરવા કે કહું છું કે અમે માણસો પાસે જઈ શકશું. કેમ જઈ શકશું? કે અમે કામ કર્યા છે. કેમ કે નગરપાલિકા એક એવી છે કે જમીન લેવલનું કામ છે આખું, બરાબર છે. માણસો કામ જોઈને આવે છે ને અત્યારે અગાઉ 20 વર્ષ આગળ ભાજપ માટે કોઈ ઉમેદવાર ન મળતું હતું, કાર્યકર ન મળતું હતું, છતાં પણ કોંગ્રેસનું ગઢ રહ્યું હતું, બરાબર છે. આપણે વોર્ડ નંબર 2નું ગઢ તોડ્યું, વોર્ડ નંબર 3નું ગઢ તોડ્યું ને પાછું રેકોર્ડ બ્રેક થશે. 4 સીટું વોર્ડ નંબર ભાજપ 3ની ભાજપની આવશે.